વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આવર ફેવરેટ ચેનલ કેપી સર ફિઝિક્સ ગુરુ. તો હવે 12th ની અંદર લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા તો 12th ની અંદર લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા કે વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું, એના અમુક એક્ઝામ્પલ જોયા જેડબલ્યુ અને નીટના. બરાબર. તો હવે એનાથી થોડુંક આગળ વધીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જાની આગળ વધીએ તો પેલા વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહેવાય કે અનંત અંતરેથી એક બિંદુવત વિદ્યુત ભારને ક્યાં લાવીએ આપણે કે કોઈ એક વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર લાવીએ છીએ. તો એની અંદર લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કરવું પડે છે કાર્ય, તો એ જે કાર્ય છે એ આ તંત્ર એટલે કે જે કોઈ બી એ વિદ્યુત ભાર લાયા, બીજો એક વિદ્યુત ભાર છે, તો એ જે તંત્ર છે એની ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે કે વિદ્યુત ભારની ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એ ઊર્જાને બોલવામાં આવે છે વિદ્યુત સ્થિતિ ઊર્જા, અથવા તો એ જે કરેલું કાર્ય જે છે એ સંગ્રહ પામે છે એને બોલવામાં આવે વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. બરાબર, એક સ્ટેપ આગળ જઈએ. હવે જે વિદ્યુત સ્થિતિમાન શું છે પહેલું? વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. બરાબર, કે વિદ્યુત સ્થિતિમાન છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે. તો કોને કહેવાય? તો પહેલાની વ્યાખ્યા લખી દઈએ, સેમ ટુ સેમ એ જ પ્રોસીજર, એની એ જ વ્યાખ્યા, કોઈ જ ફરક નહીં. બરાબર, કે અનંત અંતરેથી શું છે વ્યાખ્યા? કે અનંત અંતરેથી કોઈ એકમ ધન બિંદુવત વિદ્યુત ભારને ક્યાં લાવવા માટે? કે વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળ લાવવા, કે કોઈ બિંદુ આગળ આપણે લાવીએ છીએ, પણ કેવી રીતે લાવવાનું છે? કે કોઈ બિંદુ આગળ વિદ્યુત બળની વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ક્લિયર? જોઈ લો શું કીધું કે બિંદુ, ચલો મારી પાસે વિદ્યુત ભાર છે, આપણે માન લઈએ કે મારી પાસે કોઈ એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અને અનંત અંતરથી એક બિંદુ, ધારો કે અહીંયા આ P બિંદુ પર માં લાવવો છે. બરાબર, P બિંદુ પર લાવવો છે. તો P બિંદુ પર માં લાવવો હોય, ચલો અહીંયાથી અંતર આપણે માન લઈએ કે આનું અંતર r છે. બરાબર, તો P બિંદુ પર માં લાવવો છે તો શું કરવું પડશે કે આમાં આ જે પ્લસ q વિદ્યુત ભાર છે, એ જે વિદ્યુત ભાર છે એનું જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર શું કરશે કે બિંદુ વિદ્યુત ભાર ઉપર બળ લગાડશે. આટલે લાયા, બરાબર, તેની પર બળ લગાડવાનું ચાલુ થશે. તો બળ લાગે છે તો એ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય ને આપણે શું બોલીએ છે? એ બિંદુનું કયા બિંદુનું? તો આ બિંદુનું પોટેન્શિયલ છે, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે. અને આગળના જે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યામાં શું હતું કે બિંદુનું નહીં, એ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિ. બરાબર, વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની હોય? તો વિદ્યુત ભારના તંત્રની. જ્યારે વિદ્યુત સ્થિતિમાન કોનું હોય? જે તે બિંદુનું. બરાબર, કે વિદ્યુત ક્ષેત્રમાંના જે તે બિંદુનું શું હોય? વિદ્યુત ક્ષેત્રમાંના જે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન હોય. બરાબર, ચલો તો અનંત અંતરેથી આપણે કોઈ એક બિંદુ વિદ્યુત ભારને લાયા, ઇન્ફિનિટી થી આપણે r સુધી લાયા. બરાબર, કે ઇન્ફિનિટી થી આપણે અહીંયા q થી
આર અંતર એટલે કે પી બિંદુએ લાયા છીએ. તો પી બિંદુનું વિદ્યુત સીમાંત કેટલું? Vp અને V ઇન્ફિનિટી. બરાબર કે Vp અને V ઇન્ફિનિટી. ચલો V ઇન્ફિનિટી કેટલું થશે તમે વિચારો. V ઇન્ફિનિટી કેટલું થશે કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે આનું? આની અનંત અંતરે પહોંચ કેટલી હશે? 0. બરાબર કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? 0. કેમ? કારણ કે અનંત અંતરે મારે આને આગો પાછો કરવો હોય, બરાબર કે હલાવવો હોય, કાર્ય કરવું હોય તો કોઈ ઊર્જા ખર્ચવી પડશે નહીં. પણ જો અંદર એન્ટર કરીશ એમાં ઊર્જા ખર્ચવાનું ચાલુ થશે. તો ઊર્જા શોધી યાદ કરો કે આની ઊર્જા તો 0 છે, જ્યારે આની ઊર્જા શોધી W બરાબર કે કાર્ય જેટલી ઊર્જા હતી અને એકમ ધન વિદ્યુત ભાર જે Q0. ચલો આજે Q0 આપણે લાયા. તો એ દેખો એક્ઝેક્ટ જુઓ કે અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ આગળ લાવવા માટે કરવા પડતો જે કાર્ય છે એને બોલવામાં તે બિંદુ આગળનું બરાબર એકમ ધન વિદ્યુત ભાર. કે વિદ્યુત ભારની વાત નથી, આપણે કોની કરવાની છે? બિંદુ. બરાબર આપણે કોની બિંદુની વાત કરવાની છે. ચલો અહીંયા શું કરીએ? આ પ્રારંભિક સ્થાન હતું અને આ અંતિમ સ્થાન છે. તો વિદ્યુત સીમાંતનું આપણે મૂલ્ય લઈએ કે Vp - V ઇન્ફિનિટી બરાબર W ભાગ્યા Q0. હવે કાર્ય કેટલું છે? ચલો અહીંયા લાવવા માટે કેટલું કાર્ય કર્યું તો આપણે યાદ કરો. સૂત્ર શું હતું? Q0 બાય R. Q0 બાય R અને આ Q0 એમનો એમ. તો સૂત્ર શું આવ્યું? Q બાય R. આપણું સૂત્ર શું આવ્યું? Q બાય R. તો વિદ્યુત સીમાનું સૂત્ર આવ્યું Q બાય R એટલે કે Vp નું ગણો કે P બિંદુ આગળનું વિદ્યુત સીમાન કેટલું છે? Q બાય R. બરાબર કે Q બિંદુ આગળનું વિદ્યુત સીમાન છે Q બાય R. બરાબર આનું તો 0 છે એટલે આનું તો આપણે ગણતા નથી. તો Vp બિંદુ આગળનું વિદ્યુત સીમાન આવ્યું Q બાય R. એનું સૂત્ર દેખો. એક તો આ રહ્યું V બરાબર W બાય Q0 અથવા તો તમે એવું પણ કહી શકો U બાય Q0 સ્થિતિ ઊર્જા ભાગ્યા વિદ્યુત ભાર. અને બીજું છે બિંદુ વિદ્યુત ભારનું Q બાય R. હવે ધારો કે આવા ઘણા બધા, આ તો એક જ વિદ્યુત ભાર છે. તો કે ઘણા બધા. ચલો આપણે બે વિદ્યુત ભારની વાત કરીએ. બરાબર ધ્યાનથી જોઈ લો, ફટાફટ લખવાનું છે. ધારો કે બે અથવા તો બે કરતા વધારે વિદ્યુત ભાર છે. ખૂબ બધા વિદ્યુત ભાર છે, ઘણા બધા વિદ્યુત ભાર છે. બરાબર અને કોઈ એક બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું આપણને. બરાબર ચલો ધારો કે અહીંયા એક વિદ્યુત ભાર છે. ચલો અહીંયા આકૃતિ દોરીએ આપણે. અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે, અહીંયા Q3 વિદ્યુત ભાર છે. ચલો અહીંયા દોરું Q3 વિદ્યુત ભાર છે અને આ પોઈન્ટ આગળ P બિંદુ આગળમાં વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર તો આપણે શું કરવું પડશે કે બધાનું અંતર પહેલા જોઈ લેવું પડશે કે આનું અંતર કેટલું છે, આનું અંતર કેટલું છે, આનું અંતર કેટલું. ચલો આનું અંતર R1 છે, આનું અંતર R2 છે, આનું અંતર R3 છે. ચલો તો પહેલા Q1 ના કારણે આની ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? ચલો કુલ કેટલા વિદ્યુત સ્થિતિમાન બન્યા? તો 3. 1 2 અને 3. કે આના કારણે અને Q3 ના કારણે કે 3 વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો કુલ કેટલા વિદ્યુત સ્થિતિમાન બન્યા? કે કુલ 3 વિદ્યુત સ્થિતિમાન બન્યા. પહેલાના કારણે, બીજાના કારણે અને ત્રીજાના કારણે P બિંદુ આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન. Therefore ચલો પહેલાનું સૂત્ર છે KQ1 by R1 KQ1 by R1 plus KQ2 by R2 plus KQ3 by R3. બરાબર તો આ ત્રણ વિદ્યુત સ્થિતિમાન આપણા બન્યા. તો ધારો કે અનંત ચલો એમાં n વિદ્યુત ભાર હોત તો Qn વિદ્યુત ભાર હોત તો આને આપણે Rn લઈ લઈએ. તો અહીંયા આપણે શું કરી દઈશું? અપ ટુ પ્લસ KQn ભાગ્યા Rn. સિમ્પલ, કશું નથી કરવાનું. અહીંયા k ને આપણે કોમન કાઢીએ અને સિગ્મા ની રૂપે આપણે લઈએ તો શું થશે? કે Qi by Ri
I બરાબર 1 થી n p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. સિમ્પલ. હાઉ સિમ્પલ થિયરી હતી યાર. સાવ સિમ્પલ થિયરી હતી. જો વિદ્યુત સ્થિતિ ઊર્જા કમ્પ્લીટ આવડતી હોય તો આ સાવ કે સિમ્પલ થિયરી છે. બરાબર. તો ધ્યાન રાખવાનું કે વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની? તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની છે? તો તંત્રની, વિદ્યુત ભારની છે. જ્યારે કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન કોનું હોય? વિદ્યુત સ્થિતિમાન કોનું હોય? તો વિદ્યુત સ્થિતિમાન છે તે બિંદુનું હોય. બરાબર. કે વિદ્યુત ભારથી આટલા અંતરે આ બિંદુ છે. વિદ્યુત ભારથી આટલા અંતરે આ બિંદુ છે. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન હશે. વિદ્યુત ભારનું સ્થિતિમાન હશે નહીં. બરાબર. આટલું ધ્યાન રાખજો કે જેમ જેમ અંતર વધશે, કે વિદ્યુત ભારથી જેમ જેમ અંતર વધશે બિંદુનું, એમ એમ વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો ઘટાડો. કેમ? કારણ કે શું છે? વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે કે v ચલે છે 1/r. અને વિદ્યુત ભાર જેટલો મોટો હશે, વિદ્યુત ભાર જેટલો વધારે હશે, એટલું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. બરાબર. કે વિદ્યુત સ્થિતિમાન જેટલું વધારે એટલું વિદ્યુત સ્થિતિમાનનું શું? ચલો હવે બીજું એક સૂત્ર તારવીએ આપણે. બીજું એક સૂત્ર યાદ કરો. ધ્યાન આપવાનું છે. બીજું એક સૂત્ર છે કે વિદ્યુત ક્ષેત્રના કારણે. બરાબર. કે વિદ્યુત ક્ષેત્રના કારણે શું સૂત્ર? કારણ કે આપણે અહીંયા હાલ જરૂર છે. પહેલી વસ્તુ કે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાન કેવી રાશિ છે? સદિશ કે અદિશ? તો વિદ્યુત સ્થિતિ ઊર્જા એ ઊર્જા તો અદિશ રાશિ છે. બીજું વિદ્યુત સ્થિતિમાન પણ અદિશ રાશિ છે. એના પારિમાણિક સૂત્ર ચલો એકમ તો તમને આવડશે. ચલો ઊર્જાનો એકમ જૂલ છે. એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો એકમ જૂલ. એનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l2 t - 2. બરાબર. વિદ્યુત સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું? m1 l2 t - 2. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે? તો વિદ્યુત સ્થિતિમાનનો આપણે અહીંયા એકમ જોઈએ તો v બરાબર w/q. તો આનો એકમ શું થાય? ઉપર જૂલ ભાગ્યા નીચે કુલમ. બરાબર. કે જૂલ પ્રતિ કુલમ છે કે SI એકમ એનો છે જૂલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ. બરાબર. અથવા તો વોલ્ટ છે કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ છે. હવે એનું પારિમાણિક સૂત્ર જોઈએ. ચલો ઉપરનું જૂલનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t - 3. સોરી l1 l2 t - 2. જ્યારે કુલમનું પારિમાણિક સૂત્ર શું છે? a1 t1. a1 t1. કેમ કુલમનું a1 t1 લખ્યું? યાદ કરો કે I બરાબર q/t થાય તો q બરાબર શું થાય? it. હવે I નું પારિમાણિક સૂત્ર શું? તો a1. t નું શું? તો t1. માટે a1 t1. હવે a1 t1 ઉપર ગયા તો શું થશે સૂત્ર? m1 l2 t - 3 a - 1. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મળ્યું આપણને કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છે. ક્લિયર ભૈયાજી? આવો ભૈયાજી. ધીસ ઇઝ ધ ક્લિયર. હવે એક બીજું સૂત્ર તારવીએ જે આપણને એક્ઝામ્પલ ગણવામાં થોડીક હેલ્પ કરશે. બરાબર. કે એક્ઝામ્પલ ગણવાની અંદર થોડીક હેલ્પ કરશે JEE અને નીટના. JEE અને નીટના એક્ઝામ્પલ ગણવામાં થોડીક હેલ્પ કરશે. સિલેબસમાં લગભગ બહુ સીમિત આપેલું છે એટલે આપણે થોડું સિલેબસની બહાર પણ જઈએ કારણ કે આપણે એક્સ્ટ્રા નોલેજ લેવાનું છે. ફિઝિક્સ આવડી જવું જોઈએ. મને જેવું આવડે છે એવું તમને આવડવું જોઈએ. આમ રાતે ઊંઘમાં પૂછે ને કે ભાઈ શું થાય, ભાઈ આનું શું થાય, તો આવડવું જોઈએ ભાઈ. રાતે ઊંઘમાં કરે, જાગતા પૂછે તોય આવડવું જોઈએ. ઊંઘમાં કરે પૂછે કોઈ, બરાબર? તો આપણે જાગતા જવાબ આપે ને, ઊંઘતા જવાબ નહીં આપવાનો. ચલો, તો માન લો કે એક વિદ્યુત ભાર છે. આપ માનવું જ પડશે. ક્યાં જશો? બરાબર. સાહેબ તો બધું કહે છે માનવું પડે. ચલો એક વિદ્યુત ભાર છે. હવે વિદ્યુત ભાર શું કરે છે? તો વિદ્યુત ભાર એની બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ભાઈ. આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે બહારની દિશામાં. બરાબર. હવે પેલો બે જે બિંદુ વિદ્યુત ભાર હતો એને આપણે હું અહીંયા લાવું છું. પેલો જે બિંદુ વિદ્યુત ભાર હતો એને હું અહીંયા લાવું છું વિદ્યુત ક્ષેત્રની અંદર. તો કેવી રીતે લાવ્યા હતા? કે જે Q0 વિદ્યુત ભાર છે એને આપણે ધીમે ધીમે લાવ્યા હતા. ધીમે ધીમે લાવવાનું કારણ શું? ધીમે ધીમે લાવવાનું કારણ શું? તો ધીમે ધીમે લાવવાનું કારણ એટલું જ કે આ જે Q0 વિદ્યુત ભાર છે એને અંદર આપણે લાવીએ છીએ તો જે બળ છે સંરક્ષી બળ હોવું જોઈએ.
બરાબર, કે બળ સંરક્ષિત હોવું જોઈએ. અને જો બળ સંરક્ષિત નહીં હોય, જો એની અંદર કંઈક બીજું વધારાનું બળ લાગી ગયું, બળની અંદર જો ફેરફાર થઈ ગયો, તો આપણું જે કાર્ય છે કેવું જશે? વ્યર્થ જશે. આપણે કરેલું કાર્ય વ્યર્થ જશે. તો અહીંયા જે આ Q0 વિદ્યુત બળ છે ને, આપણે ધીમે ધીમે આગળ લઈ જવાનું છે. ધીમે ધીમે આગળ લઈ જવાનો છે. બરાબર, એટલા માટે આપણે કંઈક નાના નાના ટુકડા કાપ્યા હતા અને પછી સંકલન કર્યું હતું. યાદ કરો. હા, યાદ હોવું જોઈએ ભાઈ. બરાબર, તો ચલો આપણે જોઈએ કે શું કર્યું હતું આપણે કાર્ય શોધવા માટે, કે W બરાબર માઈનસ સંકલનની અંદર f dx આવું કંઈક કર્યું હતું. માઈનસ. હવે માઈનસ શું સૂચવે છે? માઈનસ શું સૂચવે છે? કે માઈનસ સૂચવે છે કે ધીમે ધીમે આપણે આને શું કરીએ છીએ કે આની નજીક લઈ જઈએ. નજીક લઈ જઈએ એનો મતલબ શું? કે બંનેના અંતરમાં શું થાય છે? ઘટાડો થાય છે. કે બંનેના અંતરમાં ઘટાડો થાય છે. તો માઈનસ એવું સૂચવે છે કે બંનેના અંતરમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે બંનેના અંતરમાં ઘટાડો થશે તો આપણે માઈનસ ઇન્ડિકેટ કરે છે કે બંનેના અંતરની અંદર ઘટાડો થાય છે. હવે અમાર વિદ્યુત સીમા લે. વિદ્યુત સીમાનું સૂત્ર શું? W/Q. તો અહીંયા પણ હું Q વડે ભાગી દઉં બરાબર V. તો સૂત્ર શું થશે જોજો. સંકલનની અંદર E ડોટ dx, અથવા તો આવું પણ તમે કહી શકો, સંકલનની અંદર E ડોટ dx E ડોટ dr. તો આ જે સૂત્ર છે એ આપણે અહીંયા જોવાનું છે. આ જે સૂત્ર છે એ આપણે અહીંયા યાદ રાખવાનું કે V -E dr. હવે આગળની વાત કરીએ આપણે. સૂત્ર જનરલી શું છે? સૂત્ર શું છે? ચલો એક તો સૂત્ર આ રહ્યું છે. બરાબર, એક સૂત્ર આ રહ્યું છે. अपने पास ये सूत्र है, अपने पास ये सूत्र है भाई. પણ આ તો કેવા વિદ્યુત ભાર હતા કે બિંદુ બિંદુવત વિદ્યુત ભાર હતા. પણ ધારો કે કોઈ એક પદાર્થ ઉપર વિદ્યુત ભાર સરખો વિતરિત થયેલો હોય, મેન્ટોસ જિંદગી મગર બરાબર દિમાગ की बत्ती जला दे એવું. તો આપણે આગલા ચેપ્ટરમાં જોયું કે કોઈ પણ વિદ્યુત ભારને આપણે કોઈ પદાર્થ ઉપર મૂકી દઈએ, કોઈ સપાટી ઉપર મૂકી દઈએ, જો રેખીય હોય તો રેખીય વિદ્યુત ભાર ઘનતા, જો પૃષ્ઠ હોય સપાટી હોય તો પૃષ્ઠ ઘનતા, જો પદાર્થ હોય આખો તો આને આપણે કદ ઘનતા કહેતા હતા. કદ વિદ્યુત ભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા અને રેખીય વિદ્યુત ભાર ઘનતા. તો એના ઉપરથી પણ આપણે એક્ઝામ્પલ તો એ બિંદુવત વિદ્યુત ભાર સિવાય જો એવું હોય તો શું કરશું આપણે? જો બિંદુવત વિદ્યુત ભાર સિવાય એવું હોય તો શું કરશું? ચલો જોઈ લઈએ શું કરશું. કે ધારો કે કોઈ એક આપણે પાસે તાર છે, અનંત લંબાઈનો તાર છે, ચલો માન લો ને, એની ઉપર આવી રીતના વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, જેની વિદ્યુત ભાર ઘનતા છે લેમ્ડા, જેની વિદ્યુત ભાર ઘનતા છે લેમ્ડા, અને કુલ વિદ્યુત ભાર છે Q. કુલ વિદ્યુત ભાર છે Q. આપણે એવું નથી ખબર, આપણે ખબર જ નહીં કે કુલ વિદ્યુત ભાર કેટલો છે. Q નહીં ખબર, ચલો કાઢ નાખો. કુલ વિદ્યુત ભાર ખબર નથી, Q વિદ્યુત ભાર ખબર નથી. બરાબર, કે Q વિદ્યુત ભાર આપણને પછી ખબર નથી. તો કુલ વિદ્યુત ભાર ખબર નથી અને મારે અહીંયા P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું? ચાલો અહીંયા હું લંબ અંતર લઈ લેવાનું. હા, સૌથી ઓછામાં ઓછું અંતર લંબ અંતર R. બરાબર, તો અહીંયા લંબ અંતર તો કામ નહીં આવે. બરાબર, તો આપણે શું કર્યું કે અહીંયાથી એક આટલેથી આટલો dx લંબાઈનો મેં ટુકડો કાપ્યો. શું કર્યું કે dx લંબાઈનો મેં ટુકડો કાપ્યો, અને જે dx લંબાઈનો ટુકડો છે એનાથી અહીંયાનું અંતર છે r. તો આના કારણે આની ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો dv. તો dv બરાબર k dq/r. હવે આની ઉપરનું વિદ્યુત ભાર dq ધારવો પડશે આપણે. dq, તો dq ધારો તો dq બરાબર શું થશે? તો dq બરાબર ચલો કે લેમ્ડા બરાબર dq/dx. તો dq બરાબર શું? તો dq બરાબર લેમ્ડા dx. ચલો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. then dv k લેમ્ડા dx/r. હવે અહીંયા સંકલન કરવું પડે, સીધી વસ્તુ છે, તો જ કુલ વિદ્યુત સ્થિતિમાન મળે આપણું. પતી ગયું આ સૂત્ર. ઈઝીમાં ઈઝી સૂત્ર આવ્યું. જો આવું ના હોય અને પૃષ્ઠ તો શું થાય? પૃષ્ઠ તો આની જગ્યાએ સિગ્મા આવત, આની જગ્યાએ dA આવત. બરાબર, કે કારણ કે શું થશે? એનો dq બરાબર સિગ્મા * dA.
જો કદ હોત તો રો ઇન્ટુ ડીએ કે ડીવી બરાબર કે ડીક્યુ ની ખાલી અલગ અલગ કિંમતો મૂકવાની છે, સંકલન કરવાનું છે બરાબર. તો આ હાઉ કે સિમ્પલ રીત આઈ. હવે માની લો તમે, માની લઈએ આપણે કે આવો એક તાર છે, ચલો આવો એક આમ વર્તુળાકાર તાર છે બરાબર, અને એની વિદ્યુતભાર ઘનતા છે લેમ્ડા, બધો પ્લસ પ્લસ વિદ્યુતભાર વિતરિત થયેલો છે બરાબર. અને એક્ઝેક્ટ આની જે ત્રિજ્યા છે, આની જે ત્રિજ્યા છે એ r છે કે a છે, ચલો r છે કે a છે, એની ત્રિજ્યા a છે, r છે, માનો માનને में क्या जाता है, એની ત્રિજ્યા r છે અને બે ત્રિજ્યા વચ્ચે બનતો ખૂણો આલ્ફા છે, અને અહીંયા આપણે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આના કારણે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. શું આવે, શું આવશે વિચારો કે આના કારણે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, શું આવશે? આવશે ચલો જોઈએ. આમ વિદ્યુત સ્થિતિમાન સૂત્ર શું કે v બરાબર kq બાય r બરાબર. r તો r છે જ, k એ તો કોન્સ્ટન્ટ છે, q ખાલી q શોધવાનું બાકી રહ્યું. હવે q બરાબર શું, તો q બરાબર લેમ્ડા ઇન્ટુ આની લંબાઈ, આની જે લંબાઈ છે એ લેમ્ડા ઇન્ટુ l બરાબર. તો આની લંબાઈ કઈ રીતના શોધવી, ચલો લંબાઈ શોધવી છે તો લંબાઈનો મતલબ કે આનો ચાપ થશે, ચાપ એની લંબાઈ છે બરાબર. તો આલ્ફા બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, કે આલ્ફા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો l બરાબર શું, આલ્ફા ઇન્ટુ r. l બરાબર શું, તો આલ્ફા ઇન્ટુ, ચલો આ કિંમત આપણે અંદર મૂકી દઈએ તો q બરાબર શું થશે, લેમ્ડા ઇન્ટુ આલ્ફા. ચલો આ કિંમત ખાલી હવે અહીંયા મૂકવી છે અમારે, તો k લેમ્ડા આલ્ફા r બાય r, r કેન્સલ, જવાબ શું આવ્યો આપણો, k લેમ્ડા આલ્ફા. સિમ્પલ સિમ્પલ, k લેમ્ડા આલ્ફા. જો આવું ને આવું જો, ચલો અહીંયા ખૂણો તો બરોબર આટલો કહી દીધો છે આપણને બરાબર, કે ખૂણો આટલો કીધો છે, પણ હવે એવું કીધું હોત કે ખૂણો નહીં, હવે અર્ધવર્તુળાકાર ચાપ જ આપણને આપી દીધો હોત, જો અર્ધવર્તુળાકાર ચાપ આપણને આપી દીધો હોત તો આપણે શું કરત, p બિંદુ છે, અહીંયા પ્લસ વિદ્યુતભાર છે, કોન્સ્ટન્ટ વિતરિત થયેલો છે બરાબર, લેમ્ડા છે, અને અહીંયા ત્રિજ્યા r છે, તો આનું સૂત્ર શું આવશે, સૂત્ર શું આવશે, ચલો આનું વિદ્યુત સ્થિતિમાન શું હશે, p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શું, આનું p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શું થશે, આનો ચાપ કેટલો થશે, આનો ચાપ આલ્ફા આપણને ખબર છે 180 બરાબર, એટલે આનો આપણને ચાપ ડાયરેક્ટ ખબર છે, આનો ચાપ શું થશે પાઈ r, એટલે અહીંયા ખાલી પાઈ r જ મૂકવાનું છે ને, પાઈ r. ચલો કિંમત મૂકીએ આપણે આની અંદર, તો આનો જવાબ શું થાય કે v બરાબર k ઇન્ટુ લેમ્ડા પાઈ r બાય r, r કેન્સલ, જવાબ આવ્યો આપણો k પાઈ લેમ્ડા. હાઉ સિમ્પલ. જો આખી રિંગ હોય તો શું થાય, જો આખી રિંગ હોય તો ખાલી 2 આવશે, ડબલ થઈ જશે વિદ્યુત સ્થિતિમાન. જો આખી રિંગ હોય શું થઈ જશે, ડબલ વિદ્યુત સ્થિતિમાન થઈ જશે બરાબર. પણ ધારો કે લેમ્ડા નથી આપણને q આપ્યો છે, ચલો લેમ્ડા નથી આપણને q આપ્યો છે, તો q આપ્યો છે બીજી કશી મગજમારી કરવાની જ નથી, q આપ્યો છે તો આટલા ડોટ આપણને કરવાની જરૂર નથી. જો q આપેલો છે ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે ને, કે q બાય, જો અહીંયા q આપ્યો હોય તો એમાં ડોટ આપણને કરવાની જરૂર નથી, v બરાબર kq બાય r બરાબર. શું આપેલું છે એ ખબર હોવી જોઈએ, શેના ઉપરથી મેળવવાનું છે બરાબર. રકમની અંદર જે હવે જ્યારે પણ સૂત્રાત્મક દાખલા હોય, જે ડબલ નીટ હોય કે કોઈ પણ હોય, જ્યારે સૂત્રાત્મક દાખલા કે સૂત્ર લાવવાનું હોય ત્યારે આપણને રકમમાં કેટલી કિંમત આપેલી છે, રકમમાં કોન્સ્ટન્ટ બરાબર, અચળાંક સિવાય કેટલી કિંમત આપેલી છે, તો અચળાંક સિવાય જેટલી પણ કિંમત રકમમાં આપેલી હોય તો એનાથી જ બરાબર, કે જેમ કે અહીંયા શું આપેલું છે, q આપેલું, ચલો q આપેલું છે, r આપેલું છે, આલ્ફા નથી આપેલું, ચલો આપણને q આપેલું છે ને r આપેલું છે, આલ્ફા આપેલું છે, હાલો માન લો બરાબર. તો q અને r આપેલું છે, તો q અને r સિવાય બહાર જવાનું બીજું એ કે અંદર આવવું જોઈએ નહીં બરાબર, કે q અને r સિવાય બીજું એ કે અંદર સૂત્રની અંદર આવવું જોઈએ નહીં. ચલો અહીંયા શું હતું, ચલો એના આગળમાં શું હતું, લેમ્ડા હતો, લેમ્ડા હતો, તો લેમ્ડા અને r સિવાય અંદર નતું આવ્યું. દેખો શું આવ્યું સૂત્ર કે v બરાબર k લેમ્ડા આલ્ફા, v બરાબર k લેમ્ડા આલ્ફા,
કે લેમડા લેમડા આલ્ફા, બરાબર, કે આટલી વસ્તુ અંદર આવી હતી. આપણે બધા ડોટ ડાપણ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. તો રકમમાં જે આપ્યું હોય એનું એ અંદર આવવું જોઈએ, એના સિવાયનું બહારનું અચળાંક સિવાય કોઈ આવવું જોઈએ નહીં, બરાબર. હવે ધારી લઈએ આપણે, ચલો હવે આવું નથી આપ્યું, આપણને એવું કીધું છે કે આ રીતના છે રિંગ અને એક્ઝેક્ટ એની અડધાની ઉપર પ્લસ વિદ્યુત ભાર છે, અડધાની નીચે કેટલો વિદ્યુત ભાર છે? માઈનસ વિદ્યુત ભાર, બરાબર. આ r છે, આ r છે, અહીંયા લેમ્ડા અને અહીંયા માઈનસ લેમ્ડા છે. આપણે ઉમાન લઈએ, અહીંયા લેમ્ડા છે ને અહીંયા માઈનસ લેમ્ડા છે, અને આ છે આલ્ફા બાય 2, આ પણ છે આલ્ફા બાય 2, એટલે આખું મૂળ આલ્ફા હતો, કહેવાનો મતલબ કે આખો આલ્ફા એટલે આલ્ફા બાય 2. ચલો હવે આનો આ જે પ્લસના કારણે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો પ્લસના કારણે p બિંદુ આગળ એટલે v પ્લસ માનીએ તો v પ્લસ કેટલું થાય? હમણાં સૂત્ર મેળવ્યું શું હતું? જે લખું છું ધીરે ધીરે નોટ ડાઉન કરતા લેવાનું છે, જે બોલવું છે નોટ ડાઉન કરવાનું છે, અમુક ઇમ્પોર્ટન્સ નોટ પણ તમારે અંદર, બરાબર, નોટ કરવાની રહેશે. ચલો તો શું આવ્યું હતું સૂત્ર? કે જો આલ્ફા ખૂણો હોય, લેમ્ડા હોય, જો r હોય તો સૂત્ર આવ્યું હતું કે લેમ્ડા આલ્ફા વિદ્યુત સ્થિતિમાન. હવે આ ખૂણો અડધો થઈ ગયો તો વિદ્યુત સ્થિતિમાન અડધું થઈ જશે, એટલે કે લેમ્ડા આલ્ફા બાય 2, અને માઈનસ ના કારણે માઈનસ કે લેમ્ડા આલ્ફા બાય 2. હવે કુલ વિદ્યુત સ્થિતિમાન કરીએ તો બંનેનો સરવાળો કરવો પડે. ચલો બંનેનો સરવાળો કરો, કેટલો આવે? 0. કે આનું જે સરવાળો છે 0 થઈ ગયો, કુલ ટોટલ 0 છે. જો હવે અહીંયા એવું આપેલું હોય, ચલો આવું નહીં, આપણે અહીંયા પ્લસ q આપેલા છે અને અહીંયા માઈનસ q આપેલા છે, તો શું કરવાનું કે આના કારણે કે q બાય r અને આના કારણે માઈનસ કે q બાય r, બંનેનો સરવાળો કરો 0. બંનેનો સરવાળો કરો 0. જો આખી રિંગ આપણે અડધા અડધા ભાગની અંદર કરી હોય તો. હવે ચલો હવે એવું નથી કીધું કંઈક આ રીતના છે. ચલો એક નવો એક્ઝામ્પલ લઈએ, મારા મગજની અંદર થોડો આવ્યો છે, નવો એક્ઝામ્પલ છે, બરાબર. કે એક આખી રિંગ છે, શું કીધું છે? આખી એક રિંગ છે અને રિંગના ચોથા ભાગમાં માઈનસ વિદ્યુત ભાર છે. રિંગના ચોથા ભાગની અંદર શું છે? આ ત્રિજ્યાની રિંગ છે અને ચોથા ભાગની અંદર માઈનસ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. રિંગના ચોથા ભાગની અંદર કેટલો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે? માઈનસ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. અને રિંગના બાકીના ભાગમાં ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. બાકીના ભાગમાં ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. બરાબર. તો બાકીના ભાગમાં ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તો p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધો. બરાબર, ત્રિજ્યા છે r, બરાબર. તો ધન વિદ્યુત કે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધો. ચલો p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? ફટાફટ જોવાનું છે કે p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું ભાઈ? ચલો માઈનસ ના કારણે, ચલો અહીંયા ખૂણો કેટલો છે? આલ્ફા બાય 90, એ 90 એટલે પાઈ બાય, એટલે આલ્ફા બરાબર શું? ચલો આનો આલ્ફા બરાબર શું? પાઈ બાય 2. અને બાકીનો જે ખૂણો છે એનો આલ્ફા કેટલો? બાકીનો જે ખૂણો છે એનો આલ્ફા કેટલો? પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, બરાબર. કમ્પ્લીટ છે ને? આપણને આવડતું નહીં યાર, તમારે થોડું શીખવાડવું પડે. 3 પાઈ બાય 2. ઓકે, ચલો 270 નો ખૂણો, બરાબર. બાકી જે વધ્યો છે 270 નો ખૂણો છે, બરાબર છે. એમના કહેતા કે સાહેબ તમે ખોટું ભણાવો છો. 2 પાઈ માંથી પાઈ બાય 2 ગયા, બરાબર. 2 પાઈ માંથી પાઈ બાય 2 ગયા. પછી તમે એમ કહેશો કે સાહેબ આ ના આવે, જોઈ લો. 4 પાઈ માંથી પાઈ ગયા ભાગ્યા 2 બરાબર 3 પાઈ બાય 2 આવી ગયો. 3 પાઈ બાય 2 અહીં એમ તો બરાબર. ચલો તો પેલા આના, ચલો શું કીધું? લેમ્ડા છે, આનું લેમ્ડા છે અને આનું તો માઈનસ લેમ્ડા છે. જો પેલા આ ઉપરલાનું શું થયું? ઉપરલાનું શું થશે? સૂત્ર શું આવ્યું હતું? v બરાબર k લેમ્ડા આલ્ફા. ચલો આનો આલ્ફા કેટલો? તો v પ્લસ ની વાત કરીએ, v પ્લસ બરાબર k લેમ્ડા આલ્ફા કેટલો છે? તો આલ્ફા છે 3 પાઈ બાય 2, 3 પાઈ બાય 2. અને v માઈનસ ની વાત કરીએ તો
કે લેમ્ડા એમ પર માઈનસ લેમ્ડા છે અને આલ્ફા કેટલો પાઈ બાય 2. ચલો બંનેનો સરવાળો કરો, બંનેનો સરવાળો શું થાય? v પ્લસ v માઈનસ બરાબર કે લેમ્ડા. ચલો બંનેમાંથી કોમન શું કે લેમ્ડા પાઈ બાય 2, કે લેમ્ડા પાઈ બાય 2 કોમન નીકળે તો કે લેમ્ડા પાઈ બાય 2 કોમન કાઢીએ. અહીંયા શું વધે? અહીંયા 3 વધે અને અહીંયા કશું વધતું નથી, 1 વધે. જવાબ શું આપણો? કે લેમ્ડા પાઈ બાય 2 અને આના બે કેન્સલ, વધ્યો કે લેમ્ડા પાઈ. વિચારો કે શું થયું કે આટલો જે અડધો હતો કે આ ચોથા ભાગનો જે પ્લસ છે અને ચોથા ભાગનો જે માઈનસ છે એનો કુલ 0 થઈ ગયો. વધી કેટલું? આ ખૂણો કેટલાનો? પાઈનો. મૂકો કે લેમ્ડા પાઈ અને ડાયરેક્ટ જવાબ આવી જજો. બરાબર. તો અલગ અલગ રીત છે, એવું નથી કે એક રીતથી તમે એક્ઝામ્પલ ગણી શકો, અલગ અલગ રીત છે. તો આ હતું વિદ્યુત સ્થિતિમાન JEE અને નીટના થોડાક દાખલા. હવે પાછા સિલેબસ આપણે ઉપર આવતા રહે, પાછા સિલેબસ ઉપર આપણે આવી જઈએ છીએ. શું કીધું છે ખબર છે કે ડાયપોલ છે વિદ્યુત ચાપ માત્રા, બરાબર, કે ડાયપોલ છે તો ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર. તો ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો એના માટે મારે શું કરવું પડશે? પહેલા એક ડાયપોલ દોરવી પડશે. બરાબર. તો ચલો માન લઈએ આપણે કે એક ડાયપોલ આપણે દોરી, બરાબર, કે x અક્ષ ઉપર સંપાત થાય. ધ્યાન રાખજો હું શું બોલું છું. બરાબર. x અક્ષ ઉપર સંપાત થાય એ રીતે પણ કોની? ડાયપોલની અક્ષ. તે ડાયપોલની અક્ષ x અક્ષ ઉપર સંપાત થાય તેમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ ઉપર -q વિદ્યુતભાર અને b બિંદુ ઉપર ડાયપોલનો +q વિદ્યુતભાર રહેલો છે. અને ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એ ઉગમ બિંદુ ઉપર મૂકેલું છે. એટલે આ રી આપણી y અક્ષ થશે. આ રી આપણે શું થશે કે y અક્ષ થશે. તો આપણી y અક્ષ થઈ ગઈ. બરાબર. આ ઉગમ બિંદુ. ચલો આટલેથી આટલું કુલ અંતર કેટલું? તો 2a. ડાયપોલની લંબાઈ કેટલી? તો 2a. એટલે આટલેથી આટલું અંતર કેટલું થશે? a અને આટલેથી આટલું અંતર પણ a. ચલો આને સાઈડમાં રાખીએ કે માન લો કે ધારો કે આ બિંદુએ માન લો કે આ p બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. p બિંદુએ શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો +q ના કારણે અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન અને -q ના કારણે અહીંયાનું વિદ્યુત. ચલો આપણે વિદ્યુત સ્થિતિમાન ગોતીએ. આના કારણે અહીંયાનું અને આના કારણે અહીંયાનું. ચલો આ જે અંતર જેને આપણે r+ લઈએ અને આ જે અંતર જેને આપણે r- લઈએ. ચલો તો બે વિદ્યુત સ્થિતિમાન આપણને મળ્યા કે v+ અને v-. તો v+ ને v- કેટલા? ચલો v+ છે આપણું સૂત્ર ખબર છે કે q/r. તો કે q/r+ અને આનું સૂત્ર શું છે કે q/r- અને q પણ માઈનસ છે એટલે -q આવશે કે -kq/r. હવે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચલો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું કે v બરાબર v++v-. તો v+ ની કિંમત કેટલી? કે q/r+ અને આની કિંમત માઈનસ છે આ પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ kq/r-. ચલો હવે અહીંયા શું કરીશું આપણે કે q ને કોમન કાઢીએ તો વધે શું અંદર? 1/r+ - 1/r-. ચલો આનો લસા લઈએ તો લસા શું થશે કે q r- સોરી આ માઈનસ આ બાજુ માઈનસ r પ્લસ ભાગ્યા r+r- નો ગુણાકાર. બરાબર. ચલો હવે તમે વિચારો કે r+ થી r- ક્યારે થાય? r+ થી r- ક્યારે થશે? r+ થી r- ક્યારે થાય? શું થયું? ચલો અહીંયા હું એક રાઉન્ડ દોરું છું. બરાબર. ચલો તમને અહીંયાથી ચલો p બિંદુએ પરિકર મૂકો. તમારે મૂકવાનું છે કે p બિંદુ પર પરિકર મૂકો અને q બિંદુ પર પેન્સિલનો પોઈન્ટ રાખો અને પછી p થી b બિંદુ સુધી
જે ત્રિજ્યા લઈને આમ એક આપણે વર્તુળાકાર ચાપ મારો કેની ઉપર તો PA ઉપર કે PA ઉપર તમે વર્તુળાકાર ચાપ મારો બરાબર તો આ જે બિંદુ મળશે તમને આ જે બિંદુ D મળ્યું એ D બિંદુ કે એટલે P થી D નું અંતર અને P થી B નું અંતર સરખું હશે કેમ કારણ કે તમે શું કર્યું પરિકરથી જે ચાપ માર્યો તો આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આની થવી જોઈએ કે બંને ત્રિજ્યા સરખી થશે તો એનો મતલબ એમ કે આ શું છે આખું r માઈનસ છે અને આટલે અને P થી D ચલો આપણે જે P થી D ચાપ માર્યો એ PB જેટલો હશે અને PB બરાબર શું છે તો r પ્લસ છે એનો મતલબ કે આ શું છે r પ્લસ છે અને આ આખું શું છે તો r માઈનસ છે બરાબર કે એ આખું શું છે r માઈનસ છે તો r માઈનસ આપણે એ જોઈએ છે r માઈનસ માંથી r પ્લસ જવા દો ચલો r માઈનસ માંથી r પ્લસ ગયું તો એનો મતલબ કે AD વધ્યું ખાલી આટલેથી આટલું AD વધ્યું તો AD ની કિંમત કેટલી r માઈનસ માઈનસ r પ્લસ તો આપણે બસ AD ગોતવાનું છે અને હવે D થી તમે જ્યારે B બિંદુ જોડશો D થી જ્યારે તમે B બિંદુ જોડશો ત્યારે અહીંયા 90 નો ખૂણો આવશે અહીંયા 90 નો ખૂણો આવશે બરાબર કે ત્યાં શું આવશે કે 90 નો ખૂણો આવશે કેવી રીતે 90 નો ખૂણો આવે સાહેબ કેવી રીતે 90 નો ખૂણો ચલો એ હું તમને કહું કે મેં અહીંયા એક વર્તુળ દોર્યું ચલો આમ એક વર્તુળ દોરું છું ધ્યાન રાખજો આમ એક મેં વર્તુળ દોર્યું બરાબર અને વર્તુળની જે ત્રિજ્યા છે આટલેથી આટલી ત્રિજ્યા ચલો આ D છે બરાબર કે આ D છે અને બીજું કયું બિંદુ છે બીજું કયું બિંદુ છે ભાઈ B બિંદુ છે ચલો આ B બિંદુ છે અહીંયા B બિંદુ છે બરાબર તો અહીંયાથી આ જે આપણે દોરીએ છીએ અહીંયાથી આ જે દોરીએ છે એ અહીંયા કેટલા અંશો થાય છે 90 ડિગ્રી થાય છે એટલે કેટલા અંશો ખૂણો થાય છે 90 ડિગ્રીનો બીજું કહેવાનો મતલબ શું ચલો એ જવાબ એને આપણે હાલ રાખીએ સાઈડમાં બરાબર કે અહીંયા જે આ ખૂણો જે છે એ આ ખૂણો O બિંદુથી આ જે ખૂણો થીટા છે એ બધી જગ્યાએ સરખો છે કેમ કારણ કે P થી B નું અંતર A થી P નું અંતર એ બહુ વધારે છે કોના કારણે આ જે ડાયપોલની જે લંબાઈ છે એનાથી આ જે અંતરો છે બહુ મોટા છે આ જે અંતરો છે બહુ વધારે છે તો અંતરો બહુ વધારે હોવાના કારણે આ બધાની અંદર કોઈ ફેરફાર પણ એટલે કે એનો મતલબ કે r માઈનસ r પ્લસ અને આ અંતર r છે એમાં લગભગ કોઈ ફેરફાર થશે નહીં બધા લગભગ સરખા હશે બધા લગભગ સરખા હશે આટલો ફેર હશે આટલા ફેરમાં કઈ થશે આટલો તો મેં ફેર કીધો બરાબર એ તો તમને દેખાતો નહીં આટલો ફેર કેટલો છે બરાબર તો ડાયપોલ તો બહુ નાની છે માઇક્રોમીટર ની અંદર બરાબર તો નેનોમીટર ની અંદર એની લંબાઈ હોય તો એ તો દેખાય નહીં એટલે બહુ નજીવો ફેરફાર હોય છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી ચલો તો હવે આપણે શું કર્યું આપણે કઈ કિંમત આ કિંમત મેળવવી છે ચલો આ કિંમત મેળવવી છે તો શું થશે આ કિંમત આપણે મેળવવી છે કઈ કિંમત ખબર છે જો કઈ કિંમત ખબર છે આપણને સામેની બાજુ ખબર બરાબર કે ખૂણો જે છે ચલો આને આપણે ત્રિકોણ આ રીતના દોર્યું છે આ ત્રિકોણને હું અહીંયા હરખું દોર દઉં આ ખૂણો 90 નો આ જે આપણો 2a પછી આ જે આપણો r માઈનસ r પ્લસ અને આ ખૂણો થીટા છે બરાબર a b અને આ d બરાબર ચલો ખૂણાની પાસેની બાજુ ખબર છે કર્ણ ખબર છે તો cos થીટા મૂકવું પડે તો cos થીટા બરાબર પાસેની બાજુ એટલે r માઈનસ r પ્લસ ભાગ્યા કર્ણ 2a તો r માઈનસ r પ્લસ બરાબર શું 2a cos થીટા ચલો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ અને બીજું શું કીધું મેં શું કીધું યાદ કરો કે આ જે બધા અંતરો છે p થી a અંતર ને p થી b નું અંતર એ લગભગ સરખા હશે કે બહુ વધારે ફેરફાર હશે નહીં પણ કે લગભગ સરખા છે તો લગભગ સરખા છે તો r પ્લસ ને r માઈનસ ને આપણે r કહી દઈએ r પ્લસ અને r માઈનસ ને આપણે r કહી દઈએ તો સૂત્ર શું થશે જુઓ તો v બરાબર
કે q ઇન્ટુ ઉપરલાની કિંમત કેટલી r માઇનસ માઇનસ r પ્લસ ની તો 2a cos θ અને નીચે કિંમત કેટલી r પ્લસ ની કિંમત r અને r માઇનસ ની કિંમત r એટલે r સ્ક્વેર r પ્લસ અને r માઇનસ બંનેની કિંમત કેટલી ri એટલે આનો મતલબ કે r સ્ક્વેર બરાબર કે r સ્ક્વેર એવી કિંમત આવી ચલો તો 2a q ને શું કહેવાય તો 2a q ને ડાયપોલ મોમેન્ટ કહેવાય એટલે કે kp cos θ by r સ્ક્વેર v બરાબર kp r સ્ક્વેર by cos θ અને cos θ શું દર્શાવે છે તો cos θ શું દર્શાવે છે વિદ્યુત કે જે ડાયપોલ મોમેન્ટ છે એનો ઘટક દર્શાવે છે એની દિશા દર્શાવે છે એનો મતલબ કે kp by r સ્ક્વેર સદિશ તો અહીંયા p કેપ આવશે કે વિદ્યુત સીમાની અંદર ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે કે ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે બરાબર અહીંયા p કેપ કરો કે r કેપ કરો કોઈ ફરક પડતો નહીં બરાબર તો આ છે આનું સૂત્ર કોનું સૂત્ર છે કે p બિંદુ આગળ વિદ્યુત સીમાનું સૂત્ર બરાબર ફટાફટ નોટ કરો ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાયના ઉદાહરણના થોડા દાખલા લઈશું એના સિવાય એક્સ્ટ્રા જેડબલ્યુ નીટના પણ એક્ઝામ્પલ લઈશું બરાબર હવે બધાના મનમાં આવ્યું છે કે સાહેબ પીડીએફ બધાના મનમાં આવ્યું છે કે સાહેબ પીડીએફ ચિંતા ના કરશો પીડીએફ નીચે લિંકમાં આવી જશે બરાબર આવતી વેળા મળીએ